જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. બપોર પછીનો સમય થઈ ગયો છે. બપોર પહેલાં હું 10 વાગે છે ને કિયાન શોરૂમે જતો હતો, પણ એ ભાઈ કહે અત્યારે નહીં, બપોર પછી આવજો. તો આપણે છે ને ગાડી બહાર કાઢીને રાખી દીધી હતી. તડકો થોડીક વાર લાગ્યો ગાડીને, પણ કંઈ વાંધો નહીં. અત્યારે આપણે જઈએ અને ત્યાં જઈને પૂછપરછ કરીએ, કેમ કે આજે ગાડી આપણે મૂકી આવવાની છે અને આજે આપણે રિક્ષાનો સફર કરવાનો છે. ઘણા બધા મિત્રો છે, પણ મેં કીધું ભાઈ કોઈને ધક્કો નથી ખવડાવવાનો, કોઈને કેવું નથી તેડી જા, કેમ કે આજે આપણે રિક્ષામાં બેસવું છે, તો રિક્ષાની રાઈડ લેવી છે. એટલે ફટાફટ પહેલાં તો આપણી ગાડી લઈ અને જઈએ કિયાના શોરૂમે. ઓહ ભાઈ, ગાડી ગરમ થઈ છે. થોડીક વાર તડકામાં રાખી હતી ને તોય એટલી ગરમ થઈ છે. તો આ બીજી બારે જે યારની તડકામાં પડી કેટલી ગરમ થઈ હશે. તડકો બહુ વધારે છે. અત્યારે કેટલા સેલ્સિયસ તાપમાન છે અહીંયા, ક્યાં બતાવે છે अभी पता चलेगा तो मैं आप सभी लोगों को बता दूंगा. પહેલા આપણે ફટાફટ નીકળીએ કિયાન શોરૂમે, કેમ કે ભાઈ ફટાફટ અહીંયા કામ પતી જાય, કેમ કે અહીંયા કાગળિયાને એવું થોડુંક દેવાનું છે, આપણી ગાડીની આરસી ને બધું દેવાનું છે. એ પહેલાં કામ પતાવી નાખીએ. નાવદરીથી બીજા એક પણ મહેમાન આવ્યા છે, ભાઈનો છોકરો આવ્યો છે અને બીજા પણ ઘણા બધા મહેમાન છે ઘરે ઉપસ્થિત. ગાડીની હમણાં જરૂર પડવાની હતી, પણ મેં કીધું ભાઈ વેલેરું આપણે છે ને આ કરાવી નાખીએ, કેમ કે ખરાબ લાગે ભાઈ બમ્પર આવું તૂટેલું હોય ને. તો કિયાનો જે શોરૂમ છે ને એ હાઈવે ઉપર જ આવી જાય છે, પણ એનું સર્વિસ સ્ટેશન છે ને એ જો પાછળની સાઈડ એક ગલીની અંદર છે. એટલે કે હોન્ડાનો અને હુન્ડાઈનો એ બેનો શોરૂમ છે ને એની વચમાંથી ગલી જાય ને ત્યાં આનું સર્વિસ સ્ટેશન છે. તો આપણે અંદર આવી ગયા છે. અહીંયા ગાડી અંદર છે ને આપણે રાખવાની છે, પણ ક્યાં રાખીએ ને એ જોઈએ. આપણે અંદર વાત કરી લઈએ પછી ચેક. તો ભાઈ આપણે આપણી ગાડીને મૂકી દીધી છે સર્વિસમાં, અને ભાઈએ કીધું છે ભાઈ વહેલામાં વહેલી કરાવી દઈશ તો કદાચ થઈ જશે 2-3 દિવસમાં, કે હવે જોઈએ ભાઈ કેટલો ટાઈમ લાગે. ફાઇનલી અમને એમ હતું કે ભાઈ રિક્ષામાં અમારે આવવું જોશે અને રિક્ષામાં અમારે આજે બેહીને વ્લોગે શૂટ કરવો હતો, પણ ભાઈબંધોની કૃપા આપણા ઉપર એટલી છે ને. ડીકે ભાઈ આ ચૂકે ભાઈ. ડીકે ભાઈનો હું નીકળો ને ફોન આવ્યો કે નીકળી ગયો. મેં આજે આવે જ છો તો કે હાલ તો હું તેડવા આવું જ છું. વાહ ધર્મેશ, વાહ. હાલો ભાઈ તો નીકળીએ ઘર તરફ. અને વચમાં આજે જોઈએ ભાઈ કિયાન શોરૂમે જવું છે તમારે ચક્કર મારવા. ગાડી તાર નથી લેવી કે નવી? અરે એક છોડા ભાઈ, આપણે આપણી ગાડી ત્યાં મૂકી દીધી છે. કિયા સોનેટ મૂકી દીધી સર્વિસમાં. કેટલા દિવસમાં આવે ખબર નહીં, પણ અત્યારે આપણે સોનેટનું જે નવું મોડલ આવ્યું છે ને એની આપણે ટેસ્ટ ડ્રાઈવ કરવાની છે. અહીંયા એક મિત્ર જ હતા, એને કીધું તો ટેસ્ટ ડ્રાઈવ કરાવે છે. નવું મોડલ મેં તમને 2 વખત તો તે બતાવી દીધું છે. અને ઓટોમેટિક છે ને ભાઈ ગાડી? મેન્યુઅલ છે. ઓકે, ડીઝલ. અને ક્યું હે ટોપથી એક નીચું? બે નીચું. ઓકે, તો આ ગાડીની આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ. અને હાલો ભાઈ, હાલ તમે તને જો ગમી જાય તો આપણે લખાવી જ દેવાની. અને આ કંઈક આનું ઇન્ટિરિયર છે. ચાલુ કરીએ. પેટ્રોલ ગાડી હાંકવાની મજા નથી આવતી ભાઈ ડીઝલ જેવી. ડીઝલમાં અત્યારે આપણે જોઈ લઈએ, ટ્રાય કરી લઈએ કેવી મજા આવે. એસી ભાઈ ફૂલ. અને ઇન્ટિરિયરમાં બહુ એટલો બધો ફેરફાર નથી, પણ આ એમ તો ઘણું બધું ચેન્જ કરી નાખ્યું છે. આ અંદરની ડિસ્પ્લે ચેન્જ નથી થાય? સેમ જ છે. તો આ નવું મોડેલ છે? હા, નવું છે ફેસલિફ્ટ. એમાં તમારે 6 એરબેગ સ્ટાન્ડર્ડ આપેલું છે. તમારામાં આગળ ડિસ્ક પાછળ ડ્રમ બ્રેક્સ હતી, હવે આપણે 4 ડિસ્ક બ્રેક્સ આવી ગઈ છે. એમાં એ અપડેટ આપેલું છે. બાકી ડે ટાઈમ રનિંગ લાઇટ અને ફ્રન્ટ પ્રોફાઇલ જે આપણે ચેન્જ કરી નાખી છે આખી સોનેટ. બાકી ફ્રન્ટ પાર્કિંગ સેન્સર. તો ઓલું મેં ઓલું જોયું તું ગોળ આખું ડિજિટલ ઓલું આવી ગયું મોડેલ GTX GT માં. એમાં ADAS બી આવી ગયું છે. લેવલ સનરૂફ આવે છે ને? 360 ડિગ્રી કેમેરા પેલામાં આવી ગઈ છે. ઓકે, રેડી. ઓકે ભાઈ, તો ચાલો આની એક ટેસ્ટ ડ્રાઈવ લેતા આવીએ. આમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ કરી નાખ્યા છે. મને એમ હતું કે આનું જે ઓલું મીટર આવે ને ટોપ મોડલમાં જ આવે. રીસેટ કરી લઈ એવરેજ. હવે તમે જો આરામથી તમે જેમ તમારી પેટ્રોલ ચલાવશો ને એમ બધા ચલાવજો, તમે માઇલેજ એકચ્યુઅલ આવી જશે કેટલી આવે છે. 22-23 આજુબાજુ 21-22. હા, આરામથી આવી કસ્ટમર સિટીમાં ફરક પડે. સિટીમાં 18-19. આજે હું ખુદ સેલ્ટોસ વાપરું છું. સેમ જ વસ્તુ. એમાં એન્જિન સેમ છે 1.5 પિકઅપ. ડીઝલ ગાડીનું પિકઅપ તો બહુ જોરદાર. પેટ્રોલ ગાડી તો એટલી ઉપરથી જ નથી. ટ્રાય ઘણી વાર કરી. એમાં શું 83 PS નો પાવર ને 115 ન્યૂટન મીટર નો ટોર્ક આવે. વેરેસ આમાં તમારે 115 PS નો પાવર ને તમારે 250 ન્યૂટન મીટર નો ટોર્ક. અત્યાર સુધી તો ભાઈ આપણે સિટીમાં હકાવતા હતા, તો પણ આની એવરેજ છે 17.3ની, એટલે બહુ સારી એવરેજ કહેવાય. હવે આપણે હાઈવે લીધો છે, કે હાઈવે ઉપર કેટલી તો ભાઈ નોર્મલી એટલી ગાડી આપણે હાંકીએ ને એટલે ઓલમોસ્ટ 22-23 સુધી તો આરામથી પહોંચી જાય. એટલે ડીઝલ ગાડી લેવાનો ફાયદો જ આ છે ભાઈ. મારી પાસે પેટ્રોલ ગાડી છે, પણ હું સિટીમાં કદાચ આવી રીતના હાંકતો હોઉં તો 12-13ની એવરેજ, વધીને 14-15 એનાથી ઉપર તો ન જાય. હાઈવે ઉપર મેં 19-20 આજુબાજુ સાવ નોર્મલી આખેલી છે ને ત્યારે કાઢેલી છે. પછી અત્યારે જો આપણે હાઈવે લીધો છે. અને બીજી
કે ડીઝલ ગાડી હોય એની એક્સિલેટર ઉપર તમે પગ દ્યો એટલે જો આમ ઘોડો થાય, ફૂલ સ્પીડમાં સીધી એની સ્પીડ હોય ને પકડી લઈએ. અને પેટ્રોલ ગાડી એવું ક્યારેય ના કરી શકે ભાઈ, સીધી દબાઈ જાય. ભાઈ અત્યારે આપણે ટેસ્ટ ડ્રાઈવ આ ગાડી લઈને જતા હતા ને આગળ જો ઓલી બોલેરો ગાડી જાય છે ને એમાં ભાઈ 2-3 છોકરાને બધા પાછળ જોતા હતા અને કદાચ મને એવું લાગે કે આપણા સબસ્ક્રાઈબર હોઈ શકે, પણ એને કીધું નહીં ભાઈ ઊભી રાખો કે આપણે ઊભા રહ્યા નહીં. તો આવું ક્યારેક ભાઈ થાય ને એટલે આમ અંદરથી મજા આવે કે ના ભલે ભાઈ બ્લોગ બનાવીએ આપણે, આપણા સબસ્ક્રાઈબર મળે. અને હવે અહીંથી આપણે ટર્ન લઈ લઈએ કેમ કે ઘણો બધા આગળ આવી ગયા આપણે. તો ભાઈ આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ આવ્યા અને ભાઈ બહુ મજા આવે. આ ડીઝલ ગાડી હાંકવાની જે મજા છે ને ભાઈ ખરેખર આનંદ આવી ગયો. એવું નથી કે ઓટોમેટિક ગાડી જ લેવાય, જો મેન્યુઅલ ગાડી આમ તમને રિયલ ડ્રાઇવિંગની ફિલિંગ લેવી હોય ને તો મેન્યુઅલ ગાડી બેસ્ટ. અને અત્યારે હું ચક્કર મારીને આવ્યો અને તમે જો ભાઈ ગાડી લેતા હો, 4 વ્હીલ લેવાનું વિચારતા હો તો પેટ્રોલ ગાડી તો ક્યારેય ના લેજો. અને તમારે જો એવરેજનું જોવું હોય તો પેટ્રોલ CNG કરાવવી હોય તો વાત અલગ છે, પણ જો તમને એમ લાગતું હોય કે મારે ગાડી લેવી છે અને એ પણ પિકઅપ માટે આમ થોડીક સ્પીડ જનરેટ કરે, એવરેજ સારી આપે, એના માટે બેસ્ટ છે ડીઝલ ગાડી. ભાઈ મેં ભૂલ કરી નાખી, મને ખબર છે, પણ અત્યારે મારે ગમે તે ગાડીનો ઓવરટેક કરવો હોય એટલે મને આમ બીક લાગે કે ભાઈ ઓવરટેક કરી લેશે કેમ કે સામેથી આવે છે બીજું વાહન. પણ આની જે સ્પીડ છે ભાઈ, તમે એક્સિલેટર ઉપર આમ પગ દો ને એટલે ગાડી થઈ જાય સીધી ઘોડો. અને મેં અત્યારે ફૂલ ગાડી ચલાવી, 20 કિલોમીટર જેટલી ગાડી આવી ગઈ. જો અત્યારે હમણાં જ 19ની એવરેજ આપે છે, એ પણ કેવી રીતના ગાડી હકાવી ખબર, આમ હાલતી હતી 90 આજુબાજુ, અને વળી ખેંચતો તો વળી જોતો તો ભાઈ કેટલું પાવર, તો પણ એટલી સારી એવરેજ આપી. બેસ્ટ. જોઈએ ભાઈ કેટલું ડિસ્કાઉન્ટ કે કંઈ આપે છે કિયામાં કે નહીં. બાકી હે ને આ ગાડીનું જે બેક સાઈડનું પાછળનું જે લુક છે ને ભાઈ એકદમ જોરદાર લાગે છે. જો આ લાઇટિંગ, બાકી આપણી પાસે છે ને એ જ કલર છે, ડાર્ક બ્લુ કલર. જો અહીંયા તમને બ્લુ જેવું લાગતું હશે, બ્લેક કલર નથી. અને આના ભાઈ જે આ અલોય વ્હીલ તમે જુઓ, આ મેગવ્હીલ નથી. ઓકે, તમને એવું લાગતું હશે મેગવ્હીલ, પણ મેગવ્હીલ નથી આવતા. આપણી પાસે છે એ જ છે, ડીસેજ છે, પણ આમાં છે ને ડિઝાઇન કરેલી છે. ભાઈ હે ને આપણી ટેસ્ટ ડ્રાઈવમાં જે આપણી સાથે ભાઈ આવ્યા હતા ને ભાઈ, એની પાસે છે સેલ્ટોસ અને એની ભાઈ મોડિફાઈડ કરેલું છે. આ બેઝ મોડલ છે કે બેઝ મોડલ ને ભાઈ એવું બનાવ્યું છે કે એમ લાગે કે ઓહો ભાઈ GT લાઇનઅપ છે કે જો આના મેગવ્હીલ ચેન્જ કરેલા છે, આગળથી બધું ચેન્જીસ છે, LED લેમ્પ પણ નાખેલા છે. અને સેલ્ટોસનું આપણે જરાક અંદરનું લુક જોઈએ. આપણે ભાઈ સેલ્ટોસમાં એક વખત હમણાં ડ્રાઇવિંગ કર્યું હતું. ઓકે, આ બેઝ મોડલ છે ભાઈ સાહેબ. સેલ્ટોસનું હતા અત્યારે જે ટોપ મોડલ આવ્યું છે એ બહુ લક્ઝરિયસ બનાવ્યું છે. હા, એ તમારે રાઉન્ડ અબાઉટ 23 lakhsનું ઓન રોડ થાય છે. 23 લાખ રૂપિયામાં ઓન રોડ ટોપ મોડલ GT પ્લસ ઓટોમેટિક ડીઝલ. તો સેલ્ટોસનું નવું મોડલ 23 લાખ આજુબાજુમાં થાય છે, જે હાઈએસ્ટ GT લાઇનઅપ જે આવે, અને બહુ લક્ઝરિયસ ગાડી બનાવી છે. પણ આ ભાઈએ છે ને બેઝ મોડલ છે અને આખી ફૂલ મોડિફાઈડ કરી અને એ ટાઈપનું જ લુક આપી દીધું. કેટલો ખર્ચો કર્યો છે તમે અંદાજે? 1.5 લાખ જેવો. 1.5 લાખ જેવો. 1.5 લાખ જેટલો ભાઈ ગાડી. સિસ્ટમ, સબવૂફર તથા ડેમ્પિંગ એ કરેલું. ડેમ્પિંગ તમને એવું હોય તો ફીલ કરી હોય. ડેમ્પિંગ એટલે કેવું હોય, જો આને નોક સાઉન્ડ કરો ને આ બાજુ નોક સાઉન્ડ કરો. અચ્છા, બેમાં ફરક. આમાં આપણે ઇનર સાઇડ ડેમ્પિંગ કરેલું છે, જેનાથી શું છે કે બાજુમાં સ્પ્લેન્ડર કે વગેરે ગાયો વગેરે હોય તો એ તમારે ટોચો ન પડે, જે જનરલી કાર્સમાં થઈ જશે. પછી બીજું આપણે કરાવેલું છે એ ઇનબિલ્ટ સબવૂફર નાખેલું છે. ભાઈ વૂફર નાખેલું થાય. હો ભાઈ, આ વગર તો મજા જ ના આવે ભાઈ વૂફર. આપણે અત્યારે હાલે આપણી ગાડીમાં, પણ આ ભાઈએ તો કંઈક અલગ લેવલનું વૂફર. મતલબ કે તમે એકલા ક્યાંક જાતા હો ને, તમે એવું કંઈક ગીત વગાડો ને એટલે ધરાધરી બોલવા માંડે. પછી બીજું આપણે રિફ્લેક્ટર્સમાં ચેન્જ કરી આ સિક્વન્સ અચ્છા. ઇન્ડિકેટર્સ થઈ ગયા. વાહ, આ બહુ મસ્ત છે. આખી ગાડી મોડિફાઈ થઈ ગઈ છે. આ બહુ જોરદાર છે. અને સાઉન્ડ સિસ્ટમ તમારે ચેકઆઉટ કરવું હોય તો એ બી કરી. સાઉન્ડ સિસ્ટમમાં કોપીરાઇટ આવી જશે અમારા યુટ્યુબ સોંગ. ભાઈ સાઉન્ડ સિસ્ટમ મને ચેક કરવાનું બહુ મને, પણ હું બ્લોગમાં નહીં લઉં કેમ કે કોપીરાઇટ આવી જાય તો વળી આપણે જ લોચા પડે. ગાડી લેવી મને એટલે પસંદ છે કેમ કે જો આની લાઇટ આની લાઇટ કેટલી ખતરનાક લાગે ભાઈ, બહુ જોરદાર લાગે છે. અને પાછળથી પણ જે આની લાઇટ છે ને બહુ જોરદાર છે. એટલે ભાઈ મને એમ થાય છે કે અને પાછી આપણે છે ને આપણે એક્સચેન્જમાં કે આમ રિસેલ કરીને પાછી ભાઈ બીજી લઈએ એટલે ડીઝલ ગાડી હવે લેવી. કે પેટ્રોલ ગાડી ભાઈ આપણે છે ને સ્પીડ નથી પકડતી, બાકી પેટ્રોલ તો હજી આપણે ભરાવી લઈએ. કેટલા ટાઈમ પછી આપણે સરસ મજાની સ્પ્લેન્ડર હાંકી રહ્યા છે જામનગર સિટીની અંદર. જો ભાઈ બહુ મજા આવે છે, પણ આમાં છે ને એક મિરર નથી, મતલબ કે આરીસા નથી. બાકી છે ને મારે વારી પાછળ જોવું પડે, ઉમાં જોવું ના પડે R15માં. એટલું રખડી લીધા બાદ સરસ મજાની એક ચા પી લઈએ આપણે. આજના વ્લોગને હું એન્ડ જ કરવાનો હતો,
તાતા ભાઈ એક વરી પાર્સલ આવી ગયું. મેં કીધું હાલો બ્લોગમાં ભાઈ ક્લિપ નાનકડી એવી બનાવી જ નાખી. તો પાર્સલમાં એવું છે વિવો Y18E, સેકન્ડ વિવો Y18E, અને વિવોના આવે જેટલા મોબાઈલ આવશે ને એમાં ચાર્જિંગ નહીં આવે, તો એ એક્સ્ટ્રા તમારે લેવું પડશે. તો 2 ફોન અને 2 ચાર્જિંગ આપણે ગામડે મોકલવાના છે. હવે ગામડે તો ભાઈ આવતા પાર્સલ ચાલુ જ હોય ભાઈ. ગામડે બધાને એમ થતું હશે આ જેડીભાઈ હું ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ચાલુ કરી દીધો કે વાંથી ફોન આવે ને અહીંથી આ ભાઈ પાર્સલ જવા દઈએ. તો એવું નથી ભાઈ, આપણા ભાઈ માટે ને ભાભાનો છોકરો છે એના માટે જ મોકલવાના છે એના ઘર માટે. તો મેં 2 પીસ લઈને મેં કીધું હાલ્યો ભાઈ. આ 2 પીસ લીધા છે, એક જ કલરના છે ને એક જ મોબાઈલ છે. ઓકે, લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે ઘણા જણા છે ને ભાઈ ખાલી જોઈ લી છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપી હશે, ફટાફટ જઈને ફોલો કરતા હો, કેમ કે ત્યાં આપણા મિની બ્લોગ આવતા હશે જે જોરદાર જોવાની મજા આવશે. ઓકે, તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે, એક નવી સવાર સાથે. બાય બાય.